ભણવામાં હમણાં ચોપડીમાં આવ્યું હતું કેસ પેન્ડિંગ છે સરકારે ખાલી કરી દીધા જો અમારે હોય આવતીકાલે છે કોર્ટનો ઓર્ડર લઈ આવજો પછી પટિશન લેજો આજની તારીખનો લેટેસ્ટ પરિસ્થિતિનો જે બી ઓર્ડર હોય ને એ ઓર્ડર આપણે મારી વાત આપણે તમે આજે આને ઇશ્યુ બનાવવાનો નથી આપણે ઇશ્યુ નહીં બનાવતા આમાં કોઈ બોલાચાલી નહીં ઇશ્યુ નહીં બનાવતા બોલાચાલી બી નહીં કાલની તારીખમાં તમે કાયદેસર એનો ઓર્ડર કોર્ટમાંથી લઈ આવજો તમારી અરે વાંધો આપણે પેલા કોર્ટનો ઓર્ડર કેવું કોર્ટનો ઓર્ડર તમારી માલિકી ના ના તમારી કોર્ટ એમ કહી દે કે ભાઈ અમને કોર્ટની વાત જ નથી અમને પરમિશન આપી દેવું પરમિશનનો સવાલ નથી વાત જ નથી આમાં કોનો પરમિશનનો સવાલ તમે મારી વાત પહેલા સમજવાનો ઝઘડો છે એવી કોઈ ઝઘડો નહીં કોઈ અમે કોઈને બાકવા આવ્યા છે કોઈ અમને બાકવા આવ્યા નથી પહેલા હું તમને ચોખવટ કરું આ જગ્યા 1948 ઓલરેડી પટેલ અમારા આગેવાન હતા ટીમને બધા ભેગા મળી અને જગ્યા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સેવાદળ છાત્રાલય માટે વિસનગરના વિદ્યાર્થીઓને ભણવા માટે રાખેલી જે તે વખત મહેસાણા જિલ્લા કાર્યાલય છાત્રાલય માટે એ પછી આ જગ્યાના બધા ટ્રસ્ટીઓ જેમાં ટ્રસ્ટી જીવે છે મોતી કાકા મરી ગયા અમનું શું કહેવાનું થાય છે કે મોતી કાકા ખરા ને એમને એમના સમાજના વાંદરા સમાજને એક વખત ભાડે આપી હતી અહીં છોકરાને રહેવા માટે હવે પ્રકાશભાઈને જે લડાઈ છે ને એ વાંદરા સમાજના હોમી લડે કે તમે આ ખાલી કરો એ પ્રશ્ન પતી ગયો છે હવે આનો મૂળ માલિકના આજની તારીખે વેરો અમે ભરીએ છીએ પ્રોપર્ટી ગાડી અમારી પાસે છે દસ્તાવેજ અમારી પાસે છે હવે પ્રકાશભાઈ નું એવું કહેવાનું થાય છે છોકરાઓનું કોર્ટ મેટર છે ના અમારી જોડે અમારે કોઈ નહીં એમને એમની કોર્ટ એમનું કહેવાનું એવું છે કે કોર્ટ મેટર છે કોર્ટ મેટર કોની અમે છે તો વાંદરા સમાજના લોકો જે ભાડે આપ્યું હતું એમના ટ્રસ્ટી હતા એમના સમાજના આગેવાન એમને હવે સવાલ એમનો છે કે એ વાંદરા નથી ઓનર કોણ છે તો મહેસાણા જિલ્લા કોંગ્રેસ સેવાદળ બરોબર હવે એમની મેટર ચાલે છે ભાઈ વાંદરા હોમી વાંદરા સંસ્થા હોમી એમને આમણે દાવો શું દાખલો હવે તમે વાંચી લો હવે જે બી અત્યારે દાવો પેન્ડિંગ છે ને જે બી હોય કાલની ભાઈ તમે તો લેટેસ્ટ પરિસ્થિતિ આવતીકાલે જે બી તમારા કોર્ટમાંથી હોય એ તમે લેતા હો બંને પક્ષોને કહું છું જો અમારી પક્ષે તમે અમારી પક્ષે જોઈ લો મારી ઓફિસ અહીંયા મારી ઓફિસ આવી જાવ ત્યાં બરોબર છે આ બધા ખાલી કરી દો ના ના એવું જો તમે સ્થળ ઉપર આ માણસો ને બધાને ભેગા કરી કોઈ ભેગા નહીં કરે પ્રશ્ન ઉપસ્થિત કરવાની કોઈ પ્રશ્ન આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ અહીંયા આગળ છે ને ખોટો પ્રશ્ન ઉપસ્થિત કરવાની જરૂર નથી સ્થળ ઉપર આ જે બી માણસો છે એ બધા તમે પહેલા અમને સમજો તો ખરા હું સાંભળું ને તમે એ રીતે કોઈ દર્શન કરવા માટે કોઈ ભેગા નહીં થયા એ ખાલી ચર્ચા કરીએ છીએ કોઈ ઊંચા અવાજે બોલ્યું તમે એમને સવાલ એવી નહીં કરતા બરોબર એમ નહીં કરતો તમે કહો છો ને અહીં આવો તેમ આવો અમે અમારી જગ્યા પર આવ્યા છીએ અમે અમારી સંસ્થામાં ના ના તમારી માલિકી ના ગણાય ખોટી વાત નહીં કરો બરાબર તમારી માલિકી ના ના તમારી માલિકી ના ગણાય એ રીતે જ વાત કરી તમારી માલિકી ના ગણાય અરે ના માલિકી અરે ના ગણાય માલિકી બહાર નીકળી જાવ ચલો અહીંયાથી બહાર નીકળી જાવ નહીં તો પછી હું પોલીસ બોલાવીને દબાણ તમને બધાને બહાર કાઢી નહીં એ ખોટી વાત છે તમારી તમે કોર્ટમાંથી ઓર્ડર લાવો ને હું કહું છું કોર્ટનો ઓર્ડર તમે કોર્ટ તમને પજેશન આપે કે ભાઈ આ તમે સવાલ જ નથી તમે સમજી લો તમે વાત સમજી લો પટેલ સાહેબની વાત સમજી લો કે વાત માલિક કોણ મારા પટેલ સાહેબની વાત નથી હું પટેલ સાહેબથી વધારે ભણેલો છું સમજો મારી વાત બરાબર છે આ એ છે વાત સાચી નથી હતી ઝઘડા કોઈ નહીં આજની તારીખમાં આપણે શું કરો ઇશ્યુ કરો એમ કોર્ટમાંથી લેટેસ્ટ જે ઓર્ડર છે એ લેટેસ્ટ ઓર્ડર નહીં આવે કે આમનું પોઝિશન થાય છે પ્રોપર્ટી કાઢવામાં વેરો ભરે માલિકી પ્રસ્થાપિત થતી નથી ના ના વેરો ભરે માલિકી કોર્ટમાં દાવો પેન્ડિંગ છે આ બાજુ સાહેબ તમે આ જગ્યા રહી ને એ પ્રોપર્ટી કાર્ડ તમે કહો છો ને માલિક એટલે હાથ બારમાં માલિક એમ બતાડો દસ્તાવેજ માલિક કોણ
પ્રોપર્ટી કરતા પ્રોપર્ટી તારીખ બતાવી દો સાહેબ.